હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. બધાને વહેલી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, જો તમને સવારનો નજારો બતાવું બહાર. તો જો હજી તો હાલ ઉઠે છે, 6:30 થયા છે અને બહારનો નજારો બતાવું તમને. જો બહાર તો એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે અને હજી તો અંધારું છે જોરદાર વાળું. તો ગાઈસ, જો અહીંયા હું લાવીશું મેથી. તો કાલે વોલમાર્ટથી આવતા લેતી આવી હતી. તો અત્યારે સવારમાં બનાવીશું મેથીના થેપલા અને ચા. તો ગાઈસ, જો રૂહી જાય છે સ્કૂલ. નહીં રહી? અને ઠંડી ચાલી બધી રૂહી નહીં લાગતી કે બધું પ્યારી છે એટલે ના લાગે ને તને. ગાઈસ, જો 8:45 થયા છે તો એ છે એવું છે નજારો. જો થેન્ક યુ. હજી બસ આવી નહીં રહી. ચલો ગાઈસ, રોહીના સ્કૂલ બસ આવી है. રોહી સ્કૂલ જાય. તો ચલો ગાઈસ, હું બેસી ગઈ છું નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં બનાવ્યા છે મેથીના ઢેબરા અને ચા. તો કાલે હું વોલમાર્ટમાંથી મેથી લાવી હતી. તો દર મંગળવાર સવારે બહુ જ મસ્ત મેથી મૂકેલી હોય છે, કોઈને લાવવી હોય તો મસ્ત એવી મેથી હતી. તો અત્યારે ઢેબરા બનાવી દીધા છે, ચા બનાવી દીધા. રૂહી સ્કૂલ જતી રહી છે. રૂહીને હાલ સ્કૂલથી મૂકીને આવી અને રૂહીને સ્કૂલ મૂકવા પછી હું જઈતી કચરો ફેંકવા માટે. તો એટલી બધી ઠંડી છે, એક્સ્ટ્રીમમાં તો બધું ઠરી ગયું જબરજસ્ત. તો મસ્ત મજાની આદુવાળી ચા પી લઈએ. આપણા છોકરાએ ચા નાસ્તો કરી લીધો છે. ગાઈસ, જો બપોરનું લંચ તૈયાર કરી દીધું છે. અહીંયા વૃંદા છે, અહીંયા પ્રવ્યા છે અને અહીંયા હું બેઠી છું. ચલો, તો આજે છે શાક, ખીચડી, છાશ અને ઢેબરું. આવી જાઓ ખાવા માટે. નહીં વૃંદા? બીજું શું કહું? છાશ? હા, પ્રવ્યા જોડે છાશ છે. ઓકે, બેસી જાઓ. ચલો ખાવા. તો ગાઈસ, અમે રોહીની રાહ દેખી રહ્યા છીએ. નહીં રહી વૃંદા? દીદી આવશે હો. ઈ ચો જાય. દીદી આવી. દીદી आई थी. चलो 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 दीदी, कैसा रहा आज का दिन? रूही ઘેર આવી ગઈ છે. તો હવે આપણે બનાવીશું ચા. તો 4 વાગ્યાની ચા બનાવીશું અને ચા પીશું. તો બહાર તો -12 ડિગ્રી બતાવે છે અત્યારે અને એક્સપેક્ટેડ છે કે સ્નો પડશે. ચલો તમને બહારનો નજારો બતાવું ગાઈસ. અને જો આપણે ટીવી તોડી દીધું હતું તો કાલે રાત્રે અમે લાયા નવી ટીવી. તો હું અહીંયા એડ કરી દે એનો વિડીયો, તો તમે જોજો ગાઈસ. જો અમારા આવીશ અહીંયા ટીવી. તો ટીવી લઈને આવ્યા હતા. મેં કીધું લાવ વ્લોગ બનાવીએ. જો આ નાખ્યા પાયા એના અંચમ હતા, તાત્કાલિક લાવવી પડી ટીવી. તો ગાઈસ, જુઓ આ ટીવી થોડી કાઢી કાલે પ્રવ્યાએ. તો અત્યારે ધવલ બહાર તો -21 છે. નહીં તો ગાડીમાં આવતી જ નથી. 55 ઇંચની લઈને આવ્યા, પાની મોટી. જુઓ. તો ગાઈસ, કેનેડામાં એના કયા નંબરની ટીવી આવી? ધવલ ત્રીજી ટીવી આવી.
અને ડીલ હતી તે સારું થયું નહીં? બ્લેક ફ્રાઈડેમાં તોડી તાત્કાલ. ડીલ હતી એટલે સારું થયું, નહીં તો મોટો ખર્ચો આવત ગાઈસ. કાલે પ્રવ્ય લઈને પડ્યો તે તોડી કાઢી હતી. તો પછી ધવલ તો તાત્કાલિક નવી લઈને આવ્યા છો તો જવા દે. તો ગાઈસ જો બહારનો નજારો કંઈક આવો દેખાય છે અત્યારે, અને -12 ડિગ્રી છે બહાર. તો જો એક્સપેક્ટેડ છે સ્નો પડશે, પણ લાગતું નહીં. હવે જોઈએ, પડે તો તમને બતાવીશું. તો આજે બની રહ્યા છે કોકટેલ સમોસા. તો ફ્રોઝન સમોસા લાવ્યા હતા આપણે, તો હવે ફ્રોઝન સમોસાનો આપણે કરીશું અહીંયા ફ્રાય. અને આજે બીજા સમોસા એ છે આઈડિયા છે જે મારા સૌથી ફેવરેટ સમોસા છે, કોકટેલ એલેપીનો ચીઝ સમોસા. તો આજે આપણે બનાવીશું કોકટેલ ચીઝ સમોસા અને કોકટેલ સમોસા હલ્દીરામના છે, અને એક છે બીકાજીના. આ બીકાજીના છે ને હલ્દીરામના છે. તો ગાઈસ અમે જમી કરીને રેડી થઈ ગયા છીએ. તો હવે આપણે ઊંઘી જવાનું છે. તો વિડીયોને અહીંયા જ આપણે કરીશું એન્ડ. તો અમે સમોસા બનાવ્યા હતા, અને પછી એમાંથી બનાવ્યા સમોસા પાઉં, અને પછી ખાઈને હવે પરવારીને બેસી ગયા હતા. તો હવે સવારે વહેલું ઉઠવાનું છે 5 વાગે, એટલે હવે વિડીયોને અહીંયા જ કરી દઈશું આપણે એન્ડ. અને વૃંદા અહીંયા આગળ શું કરીને આવી? વૃંદા તો વૃંદા બ્રશ કરીને આવી છે, અને દીદી અહીંયા ઊંઘી ગઈ છે. દીદી બ્રશ કરીએ, દીદી બ્રશ કરીએ. ચાલ તો ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ, ગુડ નાઇટ. તો ગાઈસ આજ માટે આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ.